અંકલેશ્વરના માંડવા બિસર ગામ ખાતે ગુરુ મુક્તેશ્વર મહાદેવના 34મો પાટોત્સવ યોજાયો હતો। મંદિર ખાતે ભગવાન શિવની ખંડિત મૂર્તિના સ્થાને નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી। ગામના હજારો શિવ ભક્તોએ વિવિધ ધાર્મિક પ્રસંગોમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી। અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે આવેલ પ્રજાપતિ ફળિયા ખાતે આવેલ શ્રી ઋણ મુક્તેશ્વર મંદિરનો 34મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો। 2 દિવસીય પાટોત્સવ દરમિયાન મંદિરમાં રહેલ ભગવાન શિવની પ્રતિમા ખંડિત થતાં તેના સ્થાને નવી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજવામાં આવી હતી, જે અનુલક્ષીને ગત રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તો આજ રોજ સવારથી જ વિવિધ પૂજા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સાંજે મહાપ્રસાદી અને રાત્રિના ભજન સંધ્યા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને તેમજ શિવ ભક્તો જોડાયા હતા। ગામની આસ્થાનું કેન્દ્ર એવા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવે છે, જેમાં ભારે શ્રદ્ધાપૂર્વક ગ્રામજનો જોડાય છે। બોલો ઋણમુક્તેશ્વર મહાદેવ। આજે અમારા માંડવા બુજર ગામની અંદર ઋણમુક્તેશ્વર મહાદેવનો 34મો પાટોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, તેની સાથે એક મહાદેવની પ્રતિમા જે ખંડિત થયેલી હતી એનું ઉત્સ્થાપન કરી અને આજે અમે એની પ્રતિષ્ઠા પણ કરી રહ્યા છે। તો અહીંયા ગામના સર્વ ભક્તજનો સાથે આનંદ અને ઉલ્લાસથી અમે જે આ પાટોત્સવ ઉજવીએ છીએ, એની અંદર અમારા ગામના દરેક ભાવિક ભક્તોનો ઘણો સહકાર છે અને આપણા સનાતન ધર્મની અંદર આવી જ રીતના એક થઈ અને જે આપણા ઉત્સવ છે એ ઉજવવા જોઈએ। અને મહાદેવ એ દેવાધિદેવ મહાદેવ છે અને એમનો પણ આ રીતના દરેક વખતે જે ઉત્સવ ઉજવાય છે એવા ઉત્સવ વર્ષો વર્ષ પરંપરાગત ઉજવાય એવી ભગવાન શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા સનાતન ધર્મ એકત્રિત થઈ અને આવા આપણા ધાર્મિક ઉત્સવો કરવા જોઈએ। આની અંદર કોઈ આપણા